90 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. બંને કેપ્શનવાળી અરજીઓમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સમાન હોવાથી પક્ષકારો સમાન છે અને કાયદાના પ્રશ્નો પણ સમાન છે તે સમાન રીતે સાંભળવામાં આવ્યા હતા અને આ સામાન્ય ચુકાદા અને હુકમ દ્વારા નિકાલ કરવામાં આવે છે. ફકરો: ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 482 હેઠળની આ બે અરજીઓ દ્વારા અરજદારો મૂળ આરોપી નંબર 1, 4 અને 5 આ અદાલતની અંતર્ગત આવેલી સત્તાઓનો ઉપયોગ કરી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ ચેકના અપમાન માટે દાખલ કરવામાં આવેલી બે ફરિયાદોમાંથી ઉદ્ભવેલા ક્રિમિનલ કેસ નંબર 2016ના નંબર 1213 અને 2016ના 341 અનુક્રમે અમદાવાદ ખાતે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (NI એક્ટ) ની અદાલતમાં દાખલ કરવામાં આવી હતી, જે ફોજદારી કેસોની કાર્યવાહીને રદ કરવા માટે પ્રાર્થના કરેલ છે. 2016ની ક્રિમિનલ મિસેલેનિયસ એપ્લિકેશન નંબર 24863ને મુખ્ય બાબત તરીકે ગણવામાં આવે છે. અહીં પ્રતિવાદી નંબર 2 મૂળ ફરિયાદીએ અમદાવાદ ખાતે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (NI એક્ટ) ની અદાલતમાં 2016ના ફોજદારી કેસ નંબર 1213માં પરાકાષ્ઠ કરી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે ફરિયાદ નોંધાવી, જેને નીચે મુજબ વાંચવામાં આવે છે. ફકરો: તે આરોપી નંબર 1 એ કંપનીના કાયદા 1956 હેઠળ નોંધણી નંબર પર 100-N/2010 PTC 0745115 હેઠળ નોંધાયેલ કંપની છે, જેની 2/1 સુબ્રાયન સ્ટ્રીટ, નુંગમ્બક્કમ, ચેન્નઈ ખાતે રજિસ્ટર્ડ ઓફિસ છે. આરોપી નંબર 2 થી 6 એ નંબર 1 કંપનીના ડિરેક્ટરો છે કે જેઓ કંપનીની રોજિંદી દિનચર્યા અને નાણાકીય વેપાર પ્રવૃત્તિનું ધ્યાન રાખે છે. તે પણ કંપની એક્ટ હેઠળ સમાવિષ્ટ કંપની છે, જેમાં ઉપરોક્ત આરોપી નંબર 8 થી 10 જે નંબર 7 કંપનીના ડિરેક્ટરો છે, જે રોજબરોજની દિનચર્યા અને નાણાકીય વેપાર પ્રવૃત્તિનું ધ્યાન રાખે છે અને કંપનીની રોજબરોજની નાણાકીય પ્રવૃત્તિઓનું ધ્યાન રાખે છે. તમામ આરોપીઓ કંપનીના અધિનિયમ માટે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે જવાબદાર બને છે. કંપનીઓ એકબીજા સાથે સંબંધિત છે કારણ કે ફરિયાદી સાથે થયેલા વ્યવહારો માટે બંને કંપનીઓ જવાબદાર છે. તેથી તેમના ડિરેક્ટરો પણ એટલા જ જવાબદાર છે કારણ કે તેઓને આ ફરિયાદમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ફકરો: તે આરોપી નંબર પેવર્સ ઇંગ્લેન્ડ, અમદાવાદમાં તેનો વિશિષ્ટ શોરૂમ ખોલવા માંગતો હતો, જેમ કે તેની મિલકત ભાડે આપવા માટે ફરિયાદીનો સંપર્ક કર્યો અને પેવર્સ ઇંગ્લેન્ડના CEO અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉત્સવ શેઠ આરોપી નંબર 9 સાથે વાટાઘાટો કરીને અને ત્યારબાદ ફરિયાદી સાથેના પટ્ટા કરારના નિયમો અને શરતોને આખરી સ્વરૂપ આપ્યા બાદ નિયમો અને શરતો અને પટ્ટાની રકમને આખરી સ્વરૂપ આપ્યા બાદ આરોપી નંબર 1